ધારાસભ્ય અને મંત્રી એવા કાંતિ અમૃતિયાના પોતાના જ ગામમાં હવે તેમની એન્ટ્રી પર પ્રતિબંધ લાગી ગયો છે। આવું શા માટે થયું તો ખેડૂતોએ જે વીજ પોલની સમસ્યા હતી એને લઈને એમના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। પરંતુ આ ફક્ત કાંતિ અમૃતિયા પરનો પ્રતિબંધ છે કે બીજા નેતાઓ પણ આમાં આંટીએ ચડ્યા છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુલની સમસ્યાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। પોતાની માલિકીની જમીન, એમના બાપનું ખેતર અને એમાં ખાનગી વીજ કંપનીઓ જબરદસ્તી વીજ પોલ નાખી રહી છે। ખેડૂતો માર્કેટ ભાવના 4 ગણા વળતર માંગી રહ્યા છે, પરંતુ કંપની એ વળતર આપવા તૈયાર નથી। હવે આ સમગ્ર ઘટનાને લઈને બાદમાં નવો પરિપત્ર સરકારે જાહેર કર્યો, એ 2 ગણા વળતરનો જાહેર કર્યો, જે ખેડૂતોને મંજૂર નથી। હવે છેલ્લા ઘણા સમયથી આ આખી સમસ્યાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ જાણે સરકારને કે તેમના નેતાઓને આનાથી કાંઈ ફરક ન પડતો હોય એવું વલણ એમને લાગી રહ્યું છે। એટલે હવે મોરબીના જે જેતપરના ખેડૂતો છે એમણે એવી જાહેરાત કરી દીધી છે બેનરો લગાવીને કે ભાજપના કોઈ નેતાએ આ ગામમાં પ્રવેશ કરવો નહીં, 2027ની ચૂંટણીના પ્રચાર વખતે અહીંયા આવવું નહીં, કારણ કે તમે અમારી માટે નથી ઊભા રહ્યા તો અમારે તમારી માટે કાંઈ કરવું નથી। હવે આખી ઘટનામાં પહેલાં તો જે ખેડૂતોએ બેનર્સ લગાવ્યા છે એ બેનર્સ જુઓ અને બાદમાં જે ખેડૂતોનો વિરોધ છે એના દ્રશ્યો જુઓ। સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપર ગામથી આજે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાગવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે। જય જવાન, જય કિસાન। અહીં તમે બેનર્સ વાંચ્યા, એ દ્રશ્યો જોયા જેમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। હવે કાંતિ અમૃતિયાને આની અસર એટલે થઈ રહી છે કારણ કે કાંતિ અમૃતિયા એ જેતપરના વતની છે, જેતપર એમનું ખુદનું ગામ છે। આ સિવાય એમની વિધાનસભા બેઠક પણ છે। હવે આજે ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં સીધી જ રીતે એવી અસર જોવા મળશે કે કાંતિ અમૃતિયા ખુદ પોતાના ગામમાં નહીં જઈ શકે, કારણ કે જે ભાજપ નેતાઓના બહિષ્કારની વાત કરવામાં આવી છે એમાં કાંતિ અમૃતિયાનો સમાવેશ થઈ ગયો છે। એટલે હવે આ વીજ પોલની સમસ્યા નો જે ઉકળાટ હતો, ખેડૂતોનો જે વિરોધ હતો, એ ત્યાં સુધી થયો છે કે કાંતિ અમૃતિયા હવે પોતાના ખુદના ગામમાં જઈ શકે એવી સ્થિતિ નથી રહી। હવે આખી ઘટનાને લઈને હજુ સુધી કાંતિ અમૃતિયાએ તો કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આખી ઘટના વિશે તમારું શું માનવું છે? ખેડૂતોએ જે નિર્ણય લીધો છે એ કેટલો યોગ્ય છે, અને જો યોગ્ય નથી તો કેવી રીતે નથી, તેના વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।